આ છે આપણા લાઇનમેન હિતેશભાઈ. આમ તો તેમની ઓળખ મિસ્ટર રોંગ તરીકેની છે, કારણ કે સેફટીના તમામ નિયમો તોડવા તેઓ કટિબદ્ધ છે. પણ આ વાર્તા છે મિસ્ટર રોંગની મિસ્ટર રાઇટ બનવાની સફરની. વાહ, મિસ્ટર રોંગે હેલ્મેટ તો લીધું છે, પરંતુ વાહન ચલાવતા હેલ્મેટ પહેર્યું નથી. ધ્યાનમાં રાખો, વાહન ચલાવતા અવશ્ય હેલ્મેટ પહેરવું જ જોઈએ. આપણે જાણીએ જ છે કે ગુટખા વગેરેનું વ્યસન કેન્સરને નોતરે છે, પણ આ તો આપણા મિસ્ટર રોંગ છે. ધ્યાનમાં રાખો, ગુટખા, તંબાકુ વગેરેનું સેવન શરીર માટે હાનિકારક છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સબસ્ટેશનને સ્વચ્છ રાખવામાં આપણે આપણું યોગદાન આપીએ. મિસ્ટર રોંગ તો ગમે ત્યાં થૂકીને સબસ્ટેશનની સ્વચ્છતા જ નહીં, સહકર્મચારીના આરોગ્ય સાથે પણ ચેડા કરે છે. 11 kV મેઇન 1 ની LCP આપવાની છે. ચાલો આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. મિસ્ટર રોંગે અહીંયા રબર ગ્લોવ્સ તો સેફટી માટે લીધા છે, પણ જુઓ તો ખરા, તે ડિફેક્ટિવ છે. ધ્યાનમાં રાખો, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના સાધનો ચેક કરી ગુણવત્તાસભર હોય તો જ વપરાશમાં લેવા. ઇલેવન કેવી ફીડરની LCP આપતી વખતે જેટકો દ્વારા નિર્મિત પ્રમાણભૂત પ્રક્રિયાઓ એટલે કે SOPનું પાલન અવશ્ય કરવું. 66 kV ગોત્રી ભાયલી લાઈનની LCP આપવાની છે. ચાલો આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. સ્વિચયાર્ડમાં હેલ્મેટ અને સેફટી શૂઝ પહેરવા એ સલામતીની પ્રાથમિક જરૂરિયાત છે. સર સલામત તો સબ સલામત. અરે, કોઈ તો આપણા મિસ્ટર રોંગને રોકો. સ્વિચયાર્ડમાં અર્થિંગ રોડ કે કોઈ પણ લાંબી વસ્તુને આડી પાડીને જ લઈ જવી જોઈએ. લો જોઈ લો, મિસ્ટર રોંગનું બીજું પરાક્રમ. એલ્યુમિનિયમની નિસરણી ઊભી રાખીને સ્વિચયાર્ડમાં લઈ જાય છે. ધ્યાનમાં રાખો, સ્વિચયાર્ડમાં FRPની નિસરણી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. મિત્રો, સ્વિચયાર્ડમાં કોઈ પણ ઓપરેશન વખતે રબરના હેન્ડ ગ્લોવ્સ પહેરવાનો આગ્રહ રાખો. અરે, જોવો તો ખરા, મિસ્ટર રોંગ તો જીવ મુઠ્ઠીમાં લઈને કામ કરે છે. અર્થિંગ ક્લેમ્પ લગાડ્યા વગર અર્થિંગ કરવું જોખમકારક છે. ધ્યાનમાં રાખો, અર્થિંગ કરતા પહેલા અર્થિંગના ક્લેમ્પને જે તે જગ્યાએ બરાબર રીતે ફિક્સ કરવું જોઈએ, ત્યારબાદ જ અર્થિંગ કરવું. ધ્યાનમાં રાખો, LCP આપનારે LCPમાં દર્શાવેલ સ્વિચયાર્ડના કાર્યસ્થળને ડેન્જર ટેપથી કોર્ડન કરવું ફરજિયાત છે. ભાઈઓ, આજે આપણે 66 kV ગોત્રી કોયલી ડબલ સર્કિટ લાઇનમાંથી અત્યારે સલામતી માટે ખૂબ જ જરૂરી એવા ટૂલબોક્સ સ્ટોક ચાલી રહી છે, પણ જુઓ તો ખરા, આપણા મિસ્ટર રોંગ શું કરી રહ્યા છે. પીળો કલર છે. ધ્યાનમાં રાખો, ટૂલબોક્સ સ્ટોક સલામતી માટેની અગત્યની પ્રક્રિયા છે, કારણ કે તે કામગીરીની અને કામગીરીમાં રહેલા જોખમોની સમજણ આપે છે.
પછી કામ છે એને વાત કરી ચાલો બરાબર ઇલેક્શન શું એલાય શું કામ શું છે અંદર ચર્ચા થઈ, તારું ધ્યાન ક્યાં હતું? મોબાઈલમાં હતું. સાહેબે કહ્યું કે SRI બદલવાની છે, તારું ધ્યાન ક્યાં હતું? ફોન આવી ગયો હતો ઘરેથી. એલા એનો ફોનમાં જ ધ્યાન હોય યાર. ના ફોન યાર બધા કામ હોય જ યાર, તો જે કામ હતું 5-10 મિનિટ વાત. કામગીરી સમયે મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. અરે જુઓ, મિસ્ટર રોંગ લાઈન નંબર 1 ને બદલે લાઈન નંબર 2 પર જઈ રહ્યા છે. કાર્યસ્થળે ફોનના ઉપયોગથી આ પ્રકારની ભૂલ અકસ્માત નોંધી શકે છે. ધ્યાનમાં રાખો, લાઈન ઉપર કામ કરતા પહેલા લાઈનનું નામ, સર્કિટ નંબર, તેનો કલર કોડ અને લોકેશન નંબરની ખરાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઊંચાઈ પર કામ કરતી વખતે માલ સામાનની આપલે યોગ્ય કાર્ય પદ્ધતિ એટલે કે માલ રસ્સીનો ઉપયોગ કરવો તે સલામતી ભર્યું છે. લાઇનમેન દ્વારા ટાવર ચડતી વખતે સેફ્ટી બેલ્ટના લેનયાર્ડનો ઉપયોગ ટાળવામાં આવે છે અને આપણા મિસ્ટર રોંગ પણ એ જ ખોટી પરંપરા અનુસરે છે, જે તદ્દન અસલામત પ્રક્રિયા છે. આ સપનું જ છે. જો આ હકીકત હોત તો મારા કુટુંબનું શું થાત? સલામતી કોની માટે છે? સલામતી મારી માટે છે, મારા કુટુંબ માટે છે. સલામતી એક હકારાત્મક વલણ છે. આજથી હું બધા સલામતી નિયમોનું પાલન કરીશ ખરેખર, અને હું બધા મારા મિત્રો પણ કહીશ કે તમે સલામતી નિયમોનું પાલન કરો. સલામતીના શપથ લઈને સૌ સંગાથે કામ કરીશું, હર હંમેશા એક અવાજે જોરથી નારો બોલીશું. સલામતીના શપથ લઈને સૌ સંગાથે કામ કરીશું, હર હંમેશા એક અવાજે જોરથી નારો બોલીશું. શૂન્ય અકસ્માત, શૂન્ય અકસ્માત, શૂન્ય અકસ્માત, શૂન્ય અકસ્માત. યુનિફોર્મની સાથે સાથે સેફ્ટી શૂઝ પણ પહેરીશું. યુનિફોર્મની સાથે સાથે સેફ્ટી શૂઝ પણ પહેરીશું. યુનિફોર્મની સાથે સાથે સેફ્ટી શૂઝ પણ પહેરીશું. સ્ટ્રક્ચર ઉપર ચડતી વખતે સેફ્ટી બેલ્ટ પણ બાંધીશું. સ્ટ્રક્ચર ઉપર ચડતી વખતે સેફ્ટી બેલ્ટ પણ બાંધીશું. સ્ટ્રક્ચર ઉપર ચડતી વખતે સેફ્ટી બેલ્ટ પણ બાંધીશું. સ્ટ્રક્ચર નીચે કામની વખતે હેલ્મેટ પણ પહેરીશું. સાધનોની યોગ્ય મરમ્મત, સાધનોની યોગ્ય મરમ્મત જતન કરીને રાખીશું. હર હંમેશા એક અવાજે જોરથી નારો બોલીશું. શૂન્ય અકસ્માત. For more upcoming videos, keep on like, subscribe and share.